નમસ્તે દર્શક મિત્રો, હું શ્રુતિ મોજીદ્રા સ્પીડ ન્યૂઝ 17 માં તમારું સ્વાગત કરું છું. તો જોઈએ આજના મુખ્ય સમાચાર. બનાસકાંઠાના દિયોદરના ડીવાયએસપી ડીટી ગોહિલની ગાંધીનગર ખાતે બદલી થતાં વિદાય સમારંભ યોજાયો. પ્રાપ્ત વિગતો અનુસાર બનાસકાંઠા જિલ્લાના 4 ડીવાયએસપીની બદલી થતાં વિદાય સમારંભ યોજાયો હતો. જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો દિયોદર ડીવાયએસપી તરીકે ખ્યાતનામ અને સાહસિક સાથે સાથે એક નેક ઈમાનદાર અધિકારી તરીકે છાપ ધરાવતા દિવ્ય પ્રકાશ ગોહિલની ગાંધીનગર ખાતે બદલી થતાં વિદાય સમારંભ યોજાયો હતો. જેમાં દિયોદર રાજવી પરિવારના માનસિંહજી વાઘેલા, દિયોદરના પૂર્વ ધારાસભ્ય શિવાભાઈ ભુરિયા, થરા માર્કેટયાર્ડના ચેરમેન અણદાભાઈ પટેલ, થરા નગરપાલિકા પ્રમુખ રાજવી પરિવાર પૃથ્વીરાજસિંહ વાઘેલા, થરા પીએસઆઈ આરજે ચૌધરી, શિહોરી પીએસઆઈ એચકે દરજી, ભીલડી પીએસઆઈ એકે દેસાઈ સહિત અન્ય પોલીસ સ્ટાફ અને રાજકીય સામાજિક આગેવાનો સહિત પત્રકાર મીડિયા મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં આદરણીય ડીટી ગોહિલને પુષ્પગુચ્છ અને મોમેન્ટો આપી ફૂલહાર અને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું અને ફરજ દરમિયાન કરેલ કામગીરીને બિરદાવી હતી. રિપોર્ટર ઇન્દ્રસિંહ વાઘેલા, ઉત્તર ગુજરાત.